નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. પાલનપુર શહેરમાં સામાજિક સેવા અને જનકલ્યાણની ભાવનાને આગળ વધારતા શ્રી જગદગુરુ જૈન મિત્ર મંડળ પાલનપુર દ્વારા સંચાલિત મિનરલ ઠંડા પાણીની પરબનું પુનઃ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પરબ છેલ્લા 47 વર્ષથી સતત રાબેતા મુજબ કાર્યરત હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વિવિધ કારણોસર બંધ હાલતમાં પડી હતી. પાલનપુરના પથ્થર સડક વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને સ્થાનિક વેપારીઓની લાંબા સમયથી રહેલી માંગણીને ધ્યાનમાં રાખી શ્રી જગતગુરુ જૈન મિત્ર મંડળ દ્વારા ફરીથી આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને તારીખ 3 જૂન 2026ના રોજ બુધવારે મિનરલ ઠંડા પાણીની પરબનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને જનસેવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી જગતગુરુ જૈન મિત્ર મંડળના ટ્રસ્ટી મંડળના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ ગુરુજી, પાલનપુર નગરપાલિકાના સભ્ય અફઝલભાઈ નાગોરી, મોહમ્મદભાઈ મંસૂરી, પૂર્વ નગર સેવક રસુલભાઈ ઉર્ફે ભાયાભાઈ, રમેશભાઈ શાહ સહિત વિસ્તારના અનેક વેપારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ, મુસાફરો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને શુદ્ધ તથા ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું એ એક ઉત્તમ માનવ સેવા છે. પરબના પુનઃ પ્રારંભથી વિસ્તારના હજારો લોકોને સીધો જ લાભ મળશે અને સામાજિક સેવાની આ પરંપરા વધુ મજબૂત બનશે. કાર્યક્રમના અંતે શ્રી જગતગુરુ જૈન મિત્ર મંડળના ટ્રસ્ટી મંડળ દ્વારા સહયોગી દાતાશ્રીઓ, વેપારીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.